આ બનાવમાં અમે રાત્રે 12:30 રામનાથપરામાં મારું બીજું એક ગોડાઉન છે મકાન, ત્યાં અમે બેઠા હતા. પ્રયાગરાજની ટિકિટો બુક કરતા હતા ઓનલાઈન. ઈયરસામાં બાજુની શેરીમાંથી અવાજ આવ્યો ગાળાગાળીનો. એટલે હું બહાર નીકળ્યો તો આ રાહિલ કરીને 3 બીજા હતા, ને એ ગાળાગાળી બોલતા હતા બેફામ. એને મેં રોક્યા કે ભાઈ ગાળું બોલમાં, અહીંયા તું અહીંયા રહેતા હોય. એને ન ગમ્યું હતું કે તારે શું છે આવું શું કહીને ગયો. પછી અમે તો ટિકિટ બિકિટ બુક કરવામાં લીધું, પતી ગયું. પછી ત્યાંથી હું ઘરે આવ્યો. ત્યાંથી ઘરે આવ્યો ત્યાં હું અંદર બાથરૂમમાં ગયો ને હાથ પગ મોઢું ધોયું, કપડાં ચેન્જ કર્યા. અને એ અરસામાં હું ઉપર હતો ત્યાં અહીંથી અવાજ આવ્યો તો 3 જણા ને 2 જણા વાહે પાણાના ઘા કરીને નીકળ્યા. વળી પાછા રિપીટ પાછા આવીને પાણાના ઘા કરીને વયા ગયા. અમે મારી ગાડીનો કાચ તૂટી ગયો. હવે શું માંગ છે તમારી? હવે માંગ ન્યાયની છે કે આને સબક શીખડાવે. આવું સંઘવી સાહેબને એવું કરે જ છે તો એને વ્યવસ્થિત સજા મળે એવી. 5 જણા હતા સાહેબ. અમારા સમાજના ઉપપ્રમુખશ્રીના ઘર પાસે રામનાથપરામાં જે સમાજની વાડી આવેલી છે, કારડિયા રાજપૂત સમાજની, ત્યાં અસામાજિક તત્વો, દારૂના વેપારીઓ, જેની ઉપર અસંખ્ય મારામારી અને દારૂના કેસો થયા છે, એ લોકો ત્યાં ગારું બોલતા હતા. જેને રોકવામાં આવતા તે લોકો આમને પણ ભરતભાઈને પણ ગારું દીધી અને ત્યાં અમારા સમાજનું ટોળું જાજુ થઈ જતાં એ ત્યાંથી ભાગી છૂટેલા. અને ત્યારબાદ તેઓના ઘર ઉપર ગત રાત્રેના મોડી રાત્રે આવી 1:30 થી 2ની વચ્ચે અને પથ્થરમારો કર્યો. એને ખબર પડી કે આ ભરતભાઈ અત્યારે ઘરમાં એકલા જ હશે. એ બહાર નીકળ્યા ત્યાં એ લોકો પથ્થરમારા કરી અને ભાગી ગયેલા હતા. ગુજરાતના હોમ મિનિસ્ટરશ્રી અને રાજકોટના પોલીસ કમિશનરશ્રીને મારે એટલું જ કહેવાનું કે વરઘોડાની વાતો કરનારા ગુજરાતના હોમ મિનિસ્ટરશ્રી એક અમરેલીની જે દીકરીને વરઘોડો કાઢ્યો હતો, હકીકતમાં હું પહેલેથી કહું છું કે અસામાજિક તત્વોના વરઘોડા કાઢવાના હોય. જેની ઉપર પહેલીવાર બનાવ બન્યો હોય, કેસ થયો હોય, એના વરઘોડા કાઢી અને વાહ પોલીસે કે હોમ ડિપાર્ટમેન્ટે ન કરવી જોઈએ. પણ આવા અસામાજિક તત્વોની સામે વરઘોડા પણ કાઢવા જોઈએ. રોડ ઉપર એને આખા રોડ ઉપર ફેરવીને એને માફી પણ મંગાવી જોઈએ. ને આવા લોકોની સામે તાત્કાલિક રાજકોટના પોલીસ કમિશનરશ્રી પાસાના કાગળિયા કરે અને પાસાના અસામાજિક તત્વો સામે આનું કરવું જોઈએ. અને જેને એને સામૂહિક, આ પહેલીવાર નથી, આની પહેલાં પણ એને કાનગડ પરિવાર ઉપર ક્યાંક પથ્થરમારો કર્યો તો એ પૈકીના જ છે એવી મારી પાસે આજે માહિતી આવી છે. એટલે જે રાહિલ સુમરા કરીને છે, જે ભગવતીપરામાં રહે છે, અસામાજિક તત્વ છે, અને એની સાથે ફરનારા તમામ લોકો ઉપર ગમે તેની ઉપર હુમલા કરવાના ને એવા ગુનાઓ છે, ત્યારે તાત્કાલિક આની સામે કાં ગુંડાધારો જે નવો ગુજરાત સરકારમાં આવ્યો છે એ લાગુ કરવો જોઈએ ને કાં તાત્કાલિક આની સામે પાસાની પણ કાર્યવાહી કરવી જોઈએ.